નમસ્કાર, જોહાર। 5 થી 7 દિવસ પહેલાં વાંસદા વિસ્તારમાં બનેલી ઘટના જે છે, શ્રી સત્ય સાંઈ મોહનલક્ષ્મી સ્કૂલ જે હતી, આશ્રમ શાળા જે હતી, એના ડિરેક્ટર દ્વારા જે રીતે એક નાબાલિગ દીકરીનું શોષણ કરવામાં આવ્યું હતું, એની સાથે દુષ્કર્મ કરવાની કોશિશ કરવામાં આવી હતી, એને બહેલાવી ફૂસલાવી અને બ્લેકમેલ કરવામાં આવી હતી, એ બાબતની ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવ્યો હતો, જેને લઈ આજે આદિવાસી આગેવાન, રાજકીય આગેવાન અને એનએસયુના જે વિદ્યાર્થીઓ છે એમના દ્વારા વાંસદા આવેદનપત્ર આપવામાં આવ્યું। આપણી સાથે લોકો છે, એમની સાથે આપણે વાત કરીશું, કારણ કે દીકરી હતી, અલગ વિસ્તારની, ત્યાંથી પણ લોકો આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। તમારું નામ? પરિમલ પટેલ, તાલુકા પંચાયત સભ્ય શેખપુર। પરિમલભાઈ, જે આ ઘટના બની છે અને તમને જાણ થઈ, આજે તમે શું આવેદનપત્રમાં આપીને કહ્યું? આજે અમે આવેદનપત્રમાં એવું જણાવ્યું છે કે જે સંસ્થાના ડિરેક્ટર દ્વારા જે આ કૃત્ય કરવામાં આવ્યું છે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ તો થઈ ગઈ છે, અલગ અલગ બીએનએસની કલમો પણ લગાવી દીધી છે, પરંતુ પોલીસનો અમે આભાર પણ માનીએ છીએ। હવે પછી પોલીસ જે આરોપી છે એનો વરઘોડો કાઢે એવી અમારી માંગણી છે, અને જે આ સંસ્થા દ્વારા લાયસન્સ લીધું છે એને રદ કરવામાં આવે, અને આ સંસ્થામાં અવારનવાર અગાઉ પણ એવી કઈ ઘટના બની છે એવું જાણવા મળી રહ્યું છે, એની સંપૂર્ણ તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવે એવી અમે માંગણી કરી છે। પોલીસ દ્વારા કાર્યવાહી સારી કરવામાં આવી હતી, એ પણ એક તારીફે કાબિલ છે, પણ પછી એવી જ કાબિલે તારીફ કાર્યવાહી આવનાર સમયમાં પણ થવી જોઈએ। આપણી સાથે નિકુંજભાઈ, જે રીતની ઘટના થઈ છે અને એ ઘટનામાં અહીંના જ અમુક નેતાઓએ પણ એ ઘટનાને દબાવવાના પ્રયાસો કર્યા હતા। આ કોઈ રાજકીય ઘટના નથી, આ એક આદિવાસી સમાજની બાળા સાથે, છાત્રા સાથે, જે પોતે એક શિક્ષણ મેળવવા માટે સંસ્થામાં એડમિશન લીધેલું હોય, અને જે સંસ્થા આદિવાસીને નામને ગ્રાન્ટ વાપરે છે અને આદિવાસીના નામ પર હોસ્ટેલ ચાલે છે, તેમાં આવું કૃત્ય થાય જે બી આપણા વિસ્તારમાં અને આપણી આદિવાસી દીકરી સાથે એ ખૂબ શરમની વાત છે। આપણા સમાજે પણ એક થઈને આમની સામે લડવું પડશે। એના જ માટે આજે અમે આવેદનપત્ર બી આપેલું છે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અને અમારી કોંગ્રેસ દ્વારા, અને આમાં ઝીણવટપૂર્વક તપાસ કરવા માંગ કરીએ છીએ, અને આમાં કંઈ પણ બીજું રહસ્ય છુપાયું હોય એવી અમને શંકા છે, અને આવનારા સમયમાં જો કોઈ પણ એક્શન નહીં લેવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું। એક બીજી વાત કે તમે એક આદિવાસી આગેવાન તો છો જ, એક રાજકીય નેતા ઉપર છે, પણ એના થકી તમે શું કહેવા માંગશો? આવી જે ઘટના થતી છે વારંવાર, એના માટે શું કહેશો? આવી ઘટના બીજી કોઈ જગ્યાએ બનવી નહીં જોઈએ, અને આદિવાસી દીકરીઓ કોઈ પણ સ્થળે જાય એમનું શોષણ થાય છે એ બિલકુલ સાખી લેવામાં નહીં આવશે। આદિવાસી સમાજ આજે શાંત છે, પણ જો કાલે ઉઠીને રસ્તા પર નીકળશે તો આવા નરાધમોનો ખેરકાળ લાગશે, અને આદિવાસી દીકરીની સામે કોઈ સામું નહીં જોઈ શકે એવી પણ તાકાત આદિવાસી સમાજમાં છે। અમે પક્ષના વાળાથી દૂર રહીને અમે સમાજનું પહેલાં વિચારીએ છીએ, અને આવું ભવિષ્યમાં પણ ઘટના બનશે તો અમે આનાથી જોરદાર જલદ આંદોલનો કરીશું। આપણે નિકુંજ પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે આવી ઘટના જો થશે તો આવનાર સમયમાં જોવા જેવી પણ થઈ શકશે। આપણી સાથે એનએસયુના તમે શું કહેશો? આ ઘટનાને લઈને તમે શું કહેશો? હું આટલું જ કહેવા માંગુ છું કે જે ઘટના મોહવાસ ગામે સ્કૂલમાં બની છે, જો એમાં ગર્લ્સ હોસ્ટેલમાં ઝીણીથી ઝીણી તપાસ કરવામાં આવે, જો તપાસ કરવામાં નહીં આવે તો વાંસદા તાલુકા એનએસયુની તમામ ટીમ એના વિરોધ કરશે અને એના ઉગ્ર આંદોલન કરશે। આપણે બધા જ રાજકીય આગેવાન, વિદ્યાર્થીઓ સાથે, સામાજિક આગેવાન બધા સાથે વાત કરી, અને લોકવાયકા તો એવી પણ ચાલી રહી છે કે જે આશ્રમ શાળાને હાઈસ્કૂલ બનાવી છે એમાં એવા રૂમો પણ જે છે એ સાઉન્ડ પ્રૂફ રૂમો પણ છે, અને આની તપાસ થવી જોઈએ, કારણ કે આ એક ઘટનાથી આવી ઘટના અગાઉ પણ બની ચૂકી છે, અને જો તપાસ કરવામાં આવે, હિંમત કરે તો અગાઉ પણ જેમની સાથે અન્યાય થયો છે એવી કોશિશ કરવામાં આવી છે એવા પણ સામે આવે તો આ કેસ હજુ પણ મજબૂત બની શકે એવું છે। ગૌરાંગભાઈ, એક તમે યુથ કોંગ્રેસના નેતા તરીકે તમે શું કહેશો? આ ઘટના માટે તમારું શું મંતવ્ય છે? આ ઘટના નિંદનીય છે, બહુ સમાજ માટે આ ખરાબ ઘટના કહેવાય। શિક્ષણ ગુરુની સ્થાન ત્યાં હોય ડિરેક્ટરનું, અને ત્યાં આવી ઘટના થાય એ અયોગ્ય છે। અમે આવેદનપત્ર આજે પ્રાંત સાહેબને આપ્યું છે, અને એમાં અમે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ ઘટનાને અમે કોઈપણ પ્રકારે ચલાવી નહીં લઈશું। અમે વાંસદા પોલીસ સ્ટેશન પીઆઈ આહિર સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એમણે તાત્કાલિક પગલાં લીધા છે, અને અમને ન્યાયતંત્ર પર ભરોસો છે કે જે તપાસ છે એ ઝીણવટભરી થાય, અને જેટલા પણ દોષી છે એમને કડકમાં કડક સજા થાય, અને જો
આ કેસને કોઈ પણ પ્રકારે ઢીલો કરવામાં આવશે તો અમારી યુથ કોંગ્રેસની સમગ્ર ટીમ એનો આંદોલન કરી ધરણા પ્રદર્શન કરશું.